નવો માણસ એ વિચારશીલ પણ છે અને વિચાર શૂન્ય પણ છે. એ ઉદાસ પણ છે, પણ એની ઉદાસી દુનિયાને દેખાતી નથી. એ ઉદાસ, મને આ ના મળ્યું, મને આ જોઈતું હતું, હું રહી ગયો, બધાને મળી ગયું, એટલા માટે ઉદાસ નથી. એ ઉદાસ એ બાબતમાં છે કે મને મારી ઓળખાણ થઈ ગઈ. હું માનવીમાંથી મહામાનવ બનવા આવ્યો છું. હું જીવમાંથી શિવ બનવા આવ્યો છું. હું શંકરાચાર્યનો અહમ બ્રહ્માસ્મિ છું. હું મુસ્લિમ સામ્રાજ્યનું અનલ હક છું. હું જ ઈશ્વર છું. હું માણસ નથી, હું ઈશ્વર બનવા આવ્યો છું. મારી તાકાત ઈશ્વર બનવાની છે. આ એને ખબર પડી ગઈ. અને જો એ નહીં બનાય તો આ તક મળી છે, વેડફાઈ જશે. એટલે એ ઉદાસ છે. બાકી નવો માણસ કેવો છે? મને પુષ્કળ માન છે. નવો માણસ હસતો માણસ છે, ખુશ થતો. સમસ્યા આવે તોય અને સમસ્યા ઉકળે તોય હસતો માણસ. નવો માણસ નાચતો માણસ છે. નવો માણસ ગાતો માણસ છે. નવો માણસ જિંદગીને છાતી ફાડીને પ્રેમ કરીને ફૂલેસ્ટ સૌથી વધુ જીવનારો માણસ. નવો માણસ નિરાશ માણસ નથી. એની ઉદાસી નથી. અને નાની ખુશીને ખુશી નથી માનતો. નવા માણસને એ ખુશી નથી કે મારી પાસે સમૃદ્ધિ, સત્તા, પદ, પ્રતિષ્ઠા આવે તો આવે ને ના આવે તો એ પ્રયત્ન નથી કરતો. નથી એનું દુઃખ નથી ને આવે તો અનુરાગી નથી. એ પોતાનાથી રાજી છે. હું નાચ્યો, હું કૂદ્યો, હું હસ્યો, હું ગાયો, મેં મને ગમતું કર્યું. નવો માણસ આ છે. નવો માણસ ગુફામાં નથી ભાગી ગયો, જંગલમાં નથી જતો રહ્યો ઘર બહારને છોડીને. નવો માણસ સંસારમાં રહીને સંન્યાસી છે. કેમ કે એને ખબર પડી ગઈ કે જંગલમાં જઈને પહાડમાં જઈને સુધરવાનું તો મારે જ છે ને. તો હું શું કામ જંગલમાં જઉં, પહાડમાં જઉં? હું સંસારમાં રહીશ અને મારી જાતને સુધારી બતાવીશ. આ છે નવો માણસ. આ રીતિ જીવતો માણસ છે. એ નવો માણસ છે જેને બહાર બધામાં અશાંતિ દેખાય છે અને કશામાં સુખ નથી દેખાતું. અને એ જ્યારે પોતાની પાસે બેસે છે ને ત્યારે એને સૌથી વધુ શાંતિ થાય છે. એને સમાજમાં રસ નથી. એને જ્યારે પોતે સુધારાય, પોતે બદલાય, ત્યારે એને બહુ શાંતિ થાય છે. આ છે નવો માણસ.